ઘણા હોતા હોતા કથા સાંભળતા હોય, હલે નહીં, ધ્યાન જ ન હોય કથામાં. એક ભાઈને બરાબર છે ને કથામાં કઈ રસ નહીં, અને તોય એને ગામના લોકોએ કીધું કે આપણા ગામમાં બરાબર ઓલા ભાઈની ઘરે મહાત્માજી આવ્યા છે ને બહુ સરસ કથા કરે છે, હાલો ના હાલો. હવે આ તો એક તો આખો દી કામનો થાયકો પાકેલો, સાંજે જમ્યો એટલું, ઊંઘે એટલી આવતી હતી, તોય આ લોકો પરાણે લઈ ગયા. અને પેલા તો ઓસરીમાં જ સત્સંગ થતો, અને પેલા તો થાંભલી વાળી ઓસરી હતી બધી, એમાં બરાબર થાંભલીને ટેકે બેઠો. જે ટેકે બેઠો થાંભલીના, એટલો થાયકો તો, એટલું જમ્યો તો, અને એટલી ઊંઘ ચડી હતી. એટલે હજી તો ભટ્ટ બાપા કાંઈ કથા કરવાનું ચાલુ કરે ત્યાં સુઈ ગયો, પણ હુબામ બરાબર આમ માથું કરે ત્યાં થાંભલીએ એક બકરી બાંધી હતી. થાંભલીએ એક બકરી બાંધી હતી આંગણામાં. એ બકરીને થયું મને કંઈક મારવા કહે છે, એને ઢીક મારી સિંગડાની એના પડખામાં. પણ ઊંઘમાં એટલો તો હરખો થઈ જાય, પણ પાછો ઉઠે નહીં. વળી પાછું માથું પડ્યું, વળી ઢીક મારી સિંગડાની. ભટ્ટ બાપાએ કથા કરી ત્યાં સુધી સિંગડાની ઢીકું ખાધા જ કર્યો. બકરીએ પડખું તોડી નાખ્યું, ઉઠો નહીં. પછી બધાએ કીધું અરે હાલો હાલો હવે ઘરે જ ઉઠો. કેમ પણ રસ્તામાં જતા હતા ને તે બધાએ વાત કરી, કેમ પણ શાસ્ત્રી બાપાના વચન હૃદય હોહરવા લાગી જાય ને, ઓલો કે મને તો પડખામ વાગ્યા, કે મને પડખામાં વાગ્યા. આવું છે આપણું. આવા શ્રોતા બનશું તો આ બકરીના શિંગડા જ વાગશે, બીજું કઈ નહીં વાગે.